કોણ હોય? એમાં નવા નંબરમાં ફોન, હે નવા નંબરમાં કેમ, હું નવા નંબરમાં કેમ ફોન કર્યો? તો ઓલો ઘરે ફોન પકડાઈ ગયો એટલે. પકડાઈ ગયો? હમ કેમ કરતા? મેસેજ આવ્યો ને તારા ભાઈને હાથમાં આવ્યું તો પપ્પાના હાથમાં? મારા ભાઈના હાથમાં આવ્યો તો એને બધાને કહી દીધું. બધાને કહી દીધું? તો હવે શું કરશું કે? તને કઈ કીધું કે? કીધું ને. કઈ કીધું કે નહીં? હા કીધું ને. હું ઈ કે હવે કાંઈ આમાં આગળ વધશે ને તો એ કે દવા પીને મારી નાખશું. દવા પાઈને મારી નાખશું? હા શું કરશું? એવું કઈ કરો, તાર ટાઈમ તો નીકળી જાય આપણે બે. તો હું એમ જ કહેવાનું હતું હાલો ને ભાગી જાય. ભાગી જાવ? હા ભાગી તો તાર કઈ કાગળિયા છે બધા? એ તો ગોતી લઉં, બીજું શું કરું? બસ કે ફરી તો નહીં જાય ને? ફરી હું જાઉં ભાગવા ફરી? કાગળિયા ક્યાં ક્યાં તાર પાસે? મારી પાસે એક તો દાખલો છે. આધાર કાર્ડ ને એવું? આધાર કાર્ડ ને દાખલો બે વસ્તુ જ છે. રિઝલ્ટ પડ્યા. આ કઈ ને જન્મ તારીખ નો દાખલો ને આધાર કાર્ડ લઈ લીધે, ચૂંટણી કાર્ડ હોય એ લઈ લીધે. ચૂંટણી કાર્ડ નથી. એ બે આધાર કાર્ડ ને જન્મ તારીખ નો દાખલો લઈ લીધો. બે થઈ જાય ને. કે દી જવું છે કે? હું કેમ કહું અઠવાડિયામાં જ નીકળી જાય. અઠવાડિયામાં? હમ તને આમ એકલી કે બહાર જવા દે છે? એમ તો બહાર તો હાવ ન એકલી જવા દે. ત્યાં કેવો પ્લાન કરે બહાર જવા દે ને એવો? જો કોઈનામાં ભેગાઈ ન લઈ શકાય, બેનપણીઓને લઈ જાય બેન ઈ બાને સડી જાય બિચારીઓ. નહીં કારથી કોઈ કારક મોકો મળે તો ક્યારેક મોકાનું હું રાતે જ નીકળી જાય. રાતે તું કઈ રીતે નીકળે? વોશરૂમ કરવાનું બાને નીકળી જાવ થાય. વોશરૂમ તો પણ તું તો ડેલામાં જ હોય ને. તો બહારના દરવાજેથી પાછળનો દરવાજો છે ને અમારે હા ત્યાં નીકળી જાવ થાય. ઈ વોશરૂમ ઈ રૂમમાં હું. તો મને તો ક્યાંથી આવ્યો તારો ફોન તો પકડાઈ ગયો, તું ક્યાંથી મને કોન્ટેક્ટ કરી કે મને તો એ તું મને કઈક ફાઇનલ કે તો એ પ્રમાણે હું સેટિંગમાં ઉભો રહું એમ. હું એમ તો કહું છું એમ કહું. કાલે ઓલો મારા પાસે નાનો ઓલો ફોન પીડ્યો છે ને હા એ હું તને આપી દે. નાનો એવો ફોન છે બરોબર. હવે હાથમાં જવાબદારી તારી. કોઈને ખબર ન પડે રીતે હાથ. હા એમાં નાખી સિમ કાર્ડ ને બધું નાખીને દઈ ગઈ. હા કોનો નંબર છે? મહેમાન એવું કોઈ કરે? હા હા મહેમાન કોઈ એવું કરે? હવે નંબર કોનો છે? અમારે ધાબા પાછળ ઓલા ભાભી નથી રહેતા હા એના ફોન મેં કીધું મને ફોન કરવા દો. હા કે તારો ફોન હતો મારો ફોન પકડાઈ ગયો છે. હા મેં કીધું બધા મને બીજે પૌણા નક્કી કરે. મેં કીધું મારે રહેવું નથી. તો એ ગાંડી એવી વાત એને ન કરાય. મગજ છે તું તો હાવ. જેમ એ બધા એ ઘેરે વાત કરે છે. પણ એને ફોન કરવા દીધો તો ઈ ભાભી નથી વાત કરે. ઈ નથી કરે એમ. એને એકને જ ખબર એને કરવાનું નથી ખબર. તું પાછી હાથે ડ્રાપ લઈને તો હાવ બધું થતું રહે. ઘેર આવીને ઘરે વાત કરી છે. નહીં હું કોઈ એટલે જ માટે કહું તો અઠવાડિયે વિશ્વાસ ન કરાય. જો એ વાત કરીને ખોટું કર્યું. હું એમ કહું આપણે આ અઠવાડિયામાં જ નીકળી જાય. હા હવે તો મારે કઈક સેટિંગ કરવું જોઈએ ને અઠવાડિયામાં. મારી પાસે કઈ પૈસા પૈસા નું સેટિંગ તો કરવું જોઈએ ને. નથી કાંઈ. છે થોડા થોડાક તો અહીંયા આપણે ક્યાં વાપરવા હોય. વાપરવા જોઈએ ને કે એમ કઈ હાવ થોડું થાય. પૈસા તો જોઈએ ને.
કેટલાક છે અત્યારે પડ્યા છે 20-25 હજાર પડ્યા હશે કાલે. તારા પપ્પાને વાત ન કરે નહીં હો, એ વાત મારે ન કરે. મારે પૈસાની જરૂર છે એમ કરીને એ જોયું છે, એ સેટિંગ થઈ જાય, એ ટેન્શન નથી લેવાનું. એ સેટિંગ તો કરી જ નાખી હું તો હું ગમે તો એ રીતે. તો પછી નીકળી જવાય ને. હા, તું જે ટાઈમ વાયદો આપ ને હમ ક્યાં અઠવાડિયા તે મને કીધું છે, અઠવાડિયામાં નીકળી જવા પાકું જ છે, તને વિશ્વાસ છે? અઠવાડિયાનું નથી કહું, હું તો કાલની રાતનું જ કહું. કાલની રાત જેમ બને એમ વહેલું થાય નકર તો પછી ખબર પડી જાય ને તો પછી કાંઈ મેળ નહીં આવે મારે તો. બહાર તો નીકળવા દે છે ને, બીજું કઈ નહીં તને. એમ તો બહાર નીકળો તો આપણે ગમે તે ભાગી જાય, એનું કઈ ટેન્શન નથી એટલે લેવાનું. હું કહું છું કાલ આ ભાભીને ફોનમાં જોઈ લેજે, પાછું એન્ડ્રોઈડ છે કે સાદો છે, રેકોર્ડિંગ કઈ ચાલુ એને નથી ને? નહીં ઓલો સેમસંગ નો નાનો ફોન આવે ને છે એ છે. નકર પાછા હેરાન થવું, રેકોર્ડિંગ થતું છે અંદર તો. ઓલો સેમસંગ નો નાનો એવો આવે ને એ છે. તો હું એમ કરું નીકળું ત્યાં આમાં મિસ કોલ મારી દિવસ ની નીકળતો એમાં મિસ કોલ મારીએ, રાતે ક્યાંથી ભાભી પાસે તું ફોન લેવા જા. પણ રાતનું ક્યાં નીકળવાનું એને. દિવસે નીકળતો તું ત્યાંથી વાત કરીને નીકળે કે હું અહીંયા જાઉં છું, તમે આવજો. તું મને એક દી અગાઉ કે તો મારે હાંધું કન્ફર્મ થઈ શકે ને, સામાન નું બધું હાંધું. તું હાંધું કન્ફર્મ કરવી પડે. તું પેલા મને પ્રૂફ મને હરૂભરું હાથમાં દઈ દે પેલા બધા, પછી કન્ફર્મ થાય. એવું કરું પેલા મારી પાસે પહોંચાડજે ને ઓરિજિનલ લિવિંગ સર્ટી હોય, જન્મ દાખલો અને આધાર કાર્ડ. હા તે હારું તો એમ કરું. કેજે કાલ નીકળી જવું છે તો. હા પાકું ને? હા પાકું. બપોર પછી દઈ જાય દાખલો ને બધું. પાછળ છું ને તો ધાબા વાળો પાછળ વાળો છે ને ત્યાંથી ગાડી લઈને નીકળું છું હું તો નમતી. હું વાન મારું ને તને ખ્યાલ આવી જાવ જોઈએ. હા હું છે ને કચરા વાળી કોથળી હોય ને કચરા વાળી કોથળી ક્યાંય નથી તારે દાખલા નાખવા. હાથમાં નું પાછળ ઓલી તારા દુકાન પાછળ વાળા ભાભી સપોર્ટ કરે એમ છે? નહીં, પાછળ દુકાન ખુલ્લી હોય ને એ નહીં તો ફોન માં વાત કરી સપોર્ટ કરે એમ એ છે? કોઈ નો કરે. હું કહું ઓલી દુકાન પાછળ ઉપવડો છે ને એ ઉપવડે હું કચરું નાખવા જાઉં ને તો એમાં સફેદ કલર ની થેલી હોય ને એ સાઈડ માં આવીને હું ટીંગાડતી જઈ ત્યાં તો લઈ લઈશ. સવારે કેટલા વાગે નાખવાની? હવે કરતી હોય તો હા 7:30 પોણા 8. બીજું આમ તો કઈ ખબર નથી પડી ને કે હું જ છું એવું કઈ નથી ખબર પડી ને કઈ? નહીં એટલે હું કઉ છું કે આપણે ભાગી જઈએ ને ઘર હારું છે. તને કઈ મારી બારી નહોતી એવું કઈ નતું? નહીં મારી નથી, ખાલી કીધું છે કે હવે જો થાય ને એટલે મારશું નહીં, દવા પાઈ દેશું એમ. કોને તારા ભાઈએ કીધું તારા પપ્પાએ? મારા પપ્પાએ. કઈ વાંધો નથી, તું સવારે કન્ફર્મ કર બરોબર. હું મારી રીતે કન્ફર્મ કરી નાખું પૈસાનું. હા થઈ જાય ને એટલે તું મને સામે હા તો કઈ ગભરાતી નહીં તારું. હા તે હા ઓલા દુકાન આવીને પછી મારે સામો ઈશારો કરજે. હું ઈશારો નહીં કરું કે એમ નહીં પાસે નીકળજે તો સેટિંગ બધું થઈ જાય ને. એ ઈશારાને હું કઈ નહીં કરું. તારે પ્રૂફ મારી પાસે આવી જાય ને, મારી કન્ફર્મ થઈ જાય, હું આગળ જઈ સીધો તું ફોન મૂક ને એટલે સીધો એ પૈસાનું જ કન્ફર્મ કરું છું. આગળ પૈસાનું જ કન્ફર્મ કરું છું. હા તે સારું તો મારે વાહન ને હા તે હા તને ગાડી ગોતવી જો ને. હા
કન્ફર્મ હાલ નહીં કરી જ નાખશું, નીકળી જવાનું છે ને એમ કાગળિયા એટલે મને પુગાડી દે એટલે મને આપણે ખબર પડે કે નીકળવું એમ. જેટલા વેલા કાગળિયા આપે ને તો એ પ્રમાણે વેલા નીકળીશું. હા પકવ તો શું કાલ સવારમાં તો એ સાંજે કાગળિયા કન્ફર્મ તારી પાસે કરી લેજે બધા પડ્યા છે મારી પાસે છે એટલે કહું છું. તાર પપ્પા પાછા મૂકી નથી દીધા ને તો જોઈજે નહીં તને ખબર છે ને ક્યાં રાખે માથેલા મૂકી તારા સ્કૂલ ના અંદર સર્ટિન રિઝલ્ટ ને એમાં આવે છે ને તો તું એમ કેમ ગભરાતી બોલશો એવું લાગે તને બીક લાગે એટલે દેખીને મને એવું લાગે મારી એવું લાગે નહીં મારી બોલ બોલ એને મારી એમ તો ખીજાણા મારી ને ખીજાણા હતા બહુ ખીજાણા બહુ એટલે બહુ સારું હાલ રાખ્યો